એ બોર્ડ પણ રેલવે વિભાગના કોઈ માણસે લગાવ્યું હતું, રેલવેનું ના હોય એ પ્રકારનું પણ લાગતું હતું, ખબર નહીં, પણ રેલવે વિભાગ અહીંથી બોર્ડ કાઢી દીધું છે. આ ફાટક બંધ છે એ પ્રકારની જે વાત ફેલાઈ હતી એ હવે બંધ રહેવાની નથી. જ્યાં સુધી મંજૂરી નહીં મળે, મંજૂરી મળશે ત્યાર પછી ફાટક બંધ થશે. મંજૂરી ક્યારે મળશે તે હજુ આવ્યું નથી, એની તારીખ આવી નથી. કેટલા દિવસની મંજૂરી મળશે તે હજુ ખબર નથી. તે પહેલાં જ વાત એવી ફેલાઈ કે 28 તારીખથી એટલે કે આજથી આ રેલવે ફાટક બંધ થવાની છે, બંધ થઈ ગઈ છે. આજે ગામની અંદરથી અસંખ્ય લોકો અહીં આવ્યા, અમારી પર અનેક લોકોના ફોન આવ્યા અને કે આ ફાટક બંધ થઈ છે તો હવે અમારે ક્યાંથી જવું, એનો વિકલ્પ શું. એટલે અમે એ વાતનું રિયાલિટી ચેક કર્યું. રિયાલિટી ચેક કરવા રૂબરૂ આવ્યા. તમે આ જગ્યા પર બોર્ડ હતું, તમે ફાટક પાસે પણ આપણે જઈએ અને જોઈશું તો ખ્યાલ આવશે કે ખરેખર અહીં અમે જ્યારે વાત છે રેલવે વિભાગના અધિકારીઓ સાથે, તો તેમણે એમ કહ્યું કે અહીં જે એનો એપ્રોચ છે ફાટકને લેવલ ક્રોસિંગ કહેવાય, કારણ કે ગ્રાઉન્ડ લેવલ પર આવેલું છે. એટલે આ ક્રોસિંગનો નંબર પણ 65 છે, 65. આ પ્રકારનો 65 નંબરનો 65A નંબરની બીજી પણ એક ફાટક છે દાહોદ બાજુ. એટલે એ તો બે ડિફર પડે છે. અમે એમને ચોકસાઈપૂર્વક તપાસ કરી અને અમને જે માહિતી મળી, જાણકારી મળી, એના આધારે અમે તમને બતાવી રહ્યા છીએ કે અહીં જે રેલવે ટ્રેકનું કામ છે તે અને સાથે સાથે એપ્રોચનું કામ છે. એ કામ માટે કરી અને ફાટકને બંધ કરવા માટેની પ્રક્રિયા મંજૂરી માંગવામાં આવી છે રેલવે વિભાગ તરફ, બાંધકામ વિભાગ છે રેલવેનો, પરંતુ હજુ સુધી એની મંજૂરી આવી નથી. મંજૂરી મળે ત્યાર પછી આ રેલવે ફાટક બંધ થાય. હજુ સુધી મંજૂરી ન મળી હોવાને કારણે તમામ મામલો હજુ સુધી અધરતાલ છે. પરંતુ વાત એવી ફેલે, એક નાનું બોર્ડ હતું 2 ફૂટ બાય 2 ફૂટનું, 2 ફૂટ બાય 2 ફૂટનું. એના આધારે એક આકલન એવું થયું કે આ ફાટક બંધ થઈ ગઈ છે, બંધ થઈ જવાની છે. અને એના આધારે મીડિયાની મેં પણ સમાચારો જગ્યા અમે રેલવે વિભાગ પાસે અધિકૃત માહિતી માગી કે ખરેખર આમાં છે શું. અને માહિતી અમને આજે પીઆરઓ સાથે વાત થઈ, ગઈકાલે પણ વાત થઈ, પરમદાડે પણ વાત થઈ. એમણે કીધું અમે કોઈ મંજૂરી આપી નથી, પરંતુ મંજૂરી આવ્યા પછી આ કામ. અમને એમ લાગ્યું કે કદાચ પીઆરઓ પાસે એ માહિતી પ્રોપર નહીં આવી હોય. પછી અમે આજે બોડેલી રેલવે સ્ટેશન પર રૂબરૂ મળ્યા અને ત્યાં રેલવે સ્ટેશન માસ્તરને પણ વાત કરી, ત્યાંના અધિકૃત અધિકારીઓને વાત કરી. એમણે પણ આ જ વાત કીધી કે અમે મંજૂરી અમને મળી નથી એટલે ફાટક બંધ કરી શકાય નહીં. રેલવેના નિયમો છે, નોર્મ્સ છે અને અમારે એને ફોલો કરવા પડે. જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી ફાટક બંધ થઈ શકે નહીં. તો પછી આ ફાટક આટલી તારીખથી આટલી તારીખ સુધી બંધ રહેશે એ વાત આવી ક્યાંથી, એવો સવાલ પણ બોડેલી સહિત સમગ્ર વિસ્તારની અંદર ચર્ચાના ચકડોળે ચાલ્યો છે કે આ પ્રકારની વાતનો સોર્સ કયો. અને એ સોર્સ મળતો ન હોવાને કારણે કોણ માણસ છે કે જેને રસ છે આ પ્રકારની અફવાઓ ફેલાવવામાં અને લોકોને હેરાન પરેશાન કરવામાં. કારણ કે બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં 24 કલાક દરમિયાન હજારો વાહનો અહીંથી અવર જવર કરે છે. અહીંથી કલેક્ટર સાહેબ, અહીંથી સંસદ ધારાસભ્યો, મોટા મોટા અધિકારીઓ મધ્યપ્રદેશમાં જે જતા હોય એવા મોટા ભારે વાહનો સહિતના પણ અહીંથી જ્યારે નીકળતા હોય એવા સમયે આ ફાટક અત્યારે આ બંધ થઈ છે. તમે જુઓ ફાટક ચાલુ જ છે. ફાટકને કોઈ જાતનું એ નથી, અત્યારે કોઈ જાતના એ પણ આવ્યા નથી, કોઈ પણ જાતના એ નથી કે ભાઈ બંધ કરવાના છે. કોઈ જાતની મંજૂરી મળી નથી. તેમ છતાં પણ આ ફાટકને બંધ કરવામાં આવે છે અને અત્યારે મેન્ટેનન્સના કામને લીધે બંધ કરવામાં 28 તારીખથી 2 દિવસ 3 દિવસ 2 દિવસનો હતો ઉલ્લેખ. આ 2 દિવસનું વાત આવી જ ક્યાંથી? રેલવે વિભાગ જાતે એમ કહે છે કે 2 દિવસ માટે ફાટકનું અમે મંજૂરી મળી નથી એટલે બંધ કરવાના નથી. તો આ પ્રકારની અફવાઓ કોણ ફેલાવે છે? મેઇન સ્ટ્રીમ મીડિયાની અંદર આ ન્યૂઝ ચાલ્યા અને અમને અસંખ્ય લોકોના ફોન આવ્યા. આજે પણ જ્યારે અમે કોર્ટમાં પણ ગયા, સેવાસદનમાં ગયા, ફાટક બંધ થઈ છે તો હવે શું અપડેટ છે? ખરેખર ફાટક બંધ થઈ જ નથી અને લોકો જેટલા પણ લોકો અહીંથી નીકળે છે એ અટવાય છે. ચોકડી પાસેથી ડાયવર્ઝન પર અસંખ્ય લોકો તો ડાયવર્ઝન પર ચાલુ થઈ ગયા. આજે ફાટક બંધ છે. અમે જ્યારે વાતનું ખંડન મૌખિક કરીએ છીએ તો લોકો માનતા નથી. તમને ખબર નથી, બધા પેપરોમાં છપાઈ ગયું છે ને બધા મીડિયામાં આવી ગયું છે, તમને નોલેજ નથી. આ પ્રકારની વાત અમને કહેવામાં આવી. પણ ખરેખર અમે જ્યારે સંશોધન કર્યું, અમે તમામ એના જે રેલવેના વડા અધિકારીઓને વાત કરી તો ખરેખર એની મંજૂરી હજુ મળી જ નથી. મંજૂરી મળ્યા બાદ
નક્કી કરવામાં આવશે કે કઈ તારીખથી કઈ તારીખ એ દરમિયાનમાં પોલીસ સહિતના વિભાગોને પણ જાણ કરવામાં આવે. આનો પ્રોટોકોલ હોય છે અને એ પ્રોટોકોલને ફોલો કરો. રેલવે વિભાગ અધ્ધર તાલ બોર્ડ લાગી ગયું કે ફાટકનું મેન્ટેનન્સ હોવાથી બંધ રહેશે, નાનું અમથું બોર્ડ, એનો આધાર લઈ અને તમામ જગ્યાઓ પર કે ફાટક બંધ રહેવાનું છે. અધિકારીઓ વાતનું ખંડન કરી રહ્યા છે. અહીં બોર્ડ પણ આજે જ્યારે ખબર પડી કે આ વાતનું વતેસર થઈ રહ્યું છે તો અહીંથી બોર્ડ પણ લઈ જવાયું. એક માત્ર નાનું બોર્ડ, તે પણ કોઈ કે હાથથી ચિતરેલું, આ બોર્ડના આધારે નક્કી કરવામાં આવે કે હવે આ ફાટક છે 2 દિવસ બંધ રહેવાનું. એ પણ બેજવાબદારીપૂર્વકની વાત કહેવાય. આ વાતનું અમે કોઈ મીડિયા હાઉસને કે કોઈને અમે એને ઉતારી પડવા માગતા નથી, પણ સોર્સ શું છે એ પણ સમજવું જોઈએ. લોકો હેરાન થાય, પરેશાન થાય. પ્રજા છે આ વાહનો લઈને નીકળતી હોય. એમાં 6 પુલ આપણા ઉદયપુર જિલ્લાના બંધ છે. ભારે વાહનો એ પુલ પરથી જઈ શકતા નથી. અને જ્યારે ભારે વાહનો માટે એક મેઇન નેશનલ હાઈવે 56ને જોડતો આ રસ્તો કહેવાય, ત્યાં જ્યારે ફાટકનો વિષય આવે અને તે બંધવાળી વાત આવે તો સૌ કોઈ એકદમ અસમંજસમાં પડી જાય કે હવે અમારું શું થશે. લોકો વૈકલ્પિક રસ્તો અપનાવવાનો પ્રયાસ કરે. તે દરમિયાનની અંદર અફવા બજાર જ્યારે ગરમ થાય, સ્વાભાવિક લોકોનો પિત્તો ખસી જાય ને આજે એ જ અવસ્થા થઈ. એ વાતનું અમે ખંડન કરીએ. ખરેખર આવું નથી. મેન્ટેનન્સ કરવાનું કામ છે. અમે અધિકારીઓ એવું પણ કીધું કે રેલવે ટ્રેક છે એનું રિપેરિંગ છે અને સાથે એપ્રોચ છે. એના માટે બે અહીંના બંનેને બાજુના એપ્રોચ 2 કામ એ અમારે કરવાના છે અને એ 2 દિવસ લાગશે. એક વાત આ થઈ. બીજી વાત છે કે અહીં બ્રિજનું પણ કામ શરૂ થયું નથી. બ્રિજનું કોઈ જ કામ ફાઉન્ડેશન સ્ટોન પણ મુકાયો નથી. આજથી 6 મહિના પહેલાં એવા પણ સમાચારો વહેતા થયા હતા કે બ્રિજનું કામ શરૂ થઈ ગયું છે. બ્રિજનું કામ શરૂ થયું નથી. અહીંથી જે એપ્રોચ છે બંને તરફના, એ બંને તરફના એપ્રોચ માટે છેક અલીપુરા ચોકડીથી ઢોકલિયા ચોકડી એની વચ્ચે જે થાંભલા અને વીજ પોલ અને એની સાથે ડીપી એટલે કે ટ્રાન્સફોર્મર અને એ તમામ સામગ્રી હટાવવા માટે ઉભારણ એ તમામ સામગ્રીને હટાવવા માટે કરી અને વીજ કંપની પાસેથી પીડબ્લ્યુડીએ એસ્ટિમેટ માંગ્યો. કારણ કે એ તમામ બાબત છે તે સ્ટેટ પીડબ્લ્યુડી લાગે. સ્ટેટ પીડબ્લ્યુડીને વીજ કંપનીએ 50 લાખ રૂપિયાનો એસ્ટિમેટ આપ્યો છે અને એ 50 લાખ રૂપિયા પીડબ્લ્યુડી ભરવાની પણ છે. એ ભરાયા બાદ વીજ કંપની છે તમામ થાંભલા હટાવશે. ત્યાર પછી એક રસ્તો બનશે. એ રસ્તા પરથી કઈ રીતે એપ્રોચ લઈ શકાય તે ત્યાર પછી ફાઉન્ડેશન સ્ટોન મુકાશે. 6 મહિના પહેલાં એ વાત આવી ગઈ કે પુલનું કામ શરૂ થઈ ગયું છે. આવી બધી વાતો ક્યાંથી આવે? લોકો આ પ્રકારની વાતોને લીધે અસમંજસમાં પડી જાય છે. કમસે કમ સોર્સિસ પાકા હોવા જરૂરી છે. લોકોને આ પ્રકારની વાતોને લીધે અસમંજસમાં પડી જતા હોય છે. આ ફાટક અત્યારે બંધ થઈ છે. સમીસારનો સમય છે. આપણે ફાટક માટે કંઈ વાત નથી કરતા. ફાટક અસલ જે વાત છે તે ફાટક બંધ થઈ જવાની છે 2 દિવસ માટે. અને લોકોની અંદર જે ટેમ્પરેચર ઊભું થયું, લોકોમાં જે સવાલ ઊભા થયા એ સવાલના જવાબ આપતા અને લોકોની અંદર એની વાતનું ખંડન કરતા, અફવા બજારનું અમે ખંડન કરી રહ્યા છે. કોઈ પણ પત્રકાર કે કોઈ મીડિયા હાઉસને અમે ડિનાઇડ કરતા નથી. એમનો અમે વિરોધ નથી કરતા. એ વાત હોઈ શકે છે એમને જે લાગ્યું એમના સોર્સિસ પ્રમાણે. પરંતુ જે બન્યું છે, જે ઘટનાચક્ર આખું બન્યું છે તે વાત તો સમજવી પડશે કે જે રીતે બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લો, આખો જિલ્લો જ્યારે અસમંજસમાં લોકો ટેન્શનની આ વાતાવરણમાં આવી ગયા કે 6 પુલો બંધ છે, બોડેલીથી નીકળવાનો કોઈ રસ્તો નથી. એ આ મેઇન છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર અને ત્યાં જો 2 દિવસ ટ્રાફિક બંધ થઈ જાય તો ક્યાંથી નીકળીશું? એના વિકલ્પો લોકો શોધી રહ્યા છે. એ વચ્ચે એકદમ અચાનક આ વાત આવી ક્યાંથી? એ આવશે, મંજૂરી મળશે, ત્યાર પછી શું છે એ વાત તો હજુ ભવિષ્યકાળની વાત છે. પણ અત્યારે આવી અને એક નાનું બોર્ડ કંઈ લાગ્યું એના આધારે આકલન કરવું, પૂછપરછ કરવી જોઈએ. અધિકારીઓને પૂછવું જોઈએ. જે અધિકૃત અધિકારીઓ છે તે શું કહી રહ્યા છે તે પણ સમજવું જોઈએ. બ્રિજવાળી વાત છે કે બ્રિજ બની જવાનો છે, બ્રિજ નક્કી થઈ ગયું, ફાઉન્ડેશન આવી ગયું છે, ફાઉન્ડેશનનું કામ શરૂ થઈ ગયું છે. કોઈ ફાઉન્ડેશનનું કામ હજુ શરૂ થયું નથી. રેલવે ટ્રેન જઈ રહી છે, તમે જુઓ. અને સમીસારનો લગભગ 6:15નો સમય છે. હજુ સુધી આ કોઈ ફાટકનું કામ શરૂ થયું નથી. ફાટકનું જે બંધ કરવાની હતી તે બંધ કરવાનું કામ બંધ પણ થઈ નથી. મંજૂરી જ મળી નથી. અમારે ડાયરેક્ટ પીઆરઓ જોડે વાત થઈ. પીઆરઓ જોડે 2 દિવસ મેં સંપર્કમાં રહ્યો. મને કે તમારી ફાટકનો નંબર કહો. મને કહી બધું 65 છે સાહેબ. મને કે 65 નંબરની 2 ફાટક છે, 65 એ પણ છે, એ બીજા જિલ્લામાં છે. તમારી કઈ છે? મેં કીધું 65 નંબર જ છે. A B C D કશું આવતું નથી.
કમ્પ્લેટ કરીને એમને પૂછપરછ કરી, તપાસ કરી, પછી પાછું મને ફોન કર્યો કે 65 નંબરની ફાટક છે ત્યાં કોઈ અમે હજુ મંજૂરી આપી નથી. રેલવે વિભાગ મંજૂરી આપ્યા બાદ આ કામ અમારે મેન્ટેનન્સ કરવાનું છે, પણ ક્યારે કરવાનું છે તે હજુ સુધી મંજૂરી મળી નથી, એ નક્કી નથી સમયગાળો. એટલે એ સમયગાળો નક્કી ન હોવા દરમિયાનની અંદર આખી વાત એવી આવી ગઈ સપાટી પર કે બંધ રહેવાનું છે 28 તારીખે આજથી. અત્યારે તમે જુઓ કે આ ફાટક પર લોકો ઊભા છે, આના કરતાં પણ 4 ગણો ટ્રાફિક હોય, પણ અત્યારે કોઈ ટ્રાફિક પણ એવો નથી. લોકો એવું સમજે છે કે આ ફાટક બંધ થઈ ગઈ છે એટલે વૈકલ્પિક માર્ગો પર લોકો દોડવા લાગ્યા. આ પ્રકારની વાતોને લીધે લોકોને અસમંજસમાં પડી જાય, લોકો પરેશાન થાય, એ પ્રકારના પ્રયાસો પણ ન થાય તે જરૂરી છે. થેન્ક યુ.